સો ગાઈસ જો આ સોના બાદના ફંક્શન છે. હવે કેટલે કેવું हुआ હામોજી બોલો હામોજી હારું ઓ રેડ એલર્ટ. અલે હોય એ જલ્દી અહીંયા માઇન્ડમાં સેટ જ હતું કે સવારે નહીં જવું, કારણ કે રાતે સુતા સુતા 12:30 થયા હતા. તો 12 જોઈને મળી લઈએ, બે શબ્દ કહીએ અને આવે એટલી વાર. વરસાદ નહીં આવે મમ્મી, તમે બહાર કપડા ઉકવો પણ જોરદાર વરસાદ આવે, બધું ભીનું ભીનું કરી નાખ્યું. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જે તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો ગુડ મોર્નિંગ, થઈ ગઈ છે 9 વાગે. વરસાદ હતો તો જીમમાં નથી ગયા. વરસાદ હોય કે વરસાદ ના હોય, માઇન્ડમાં સેટ જ હતું કે સવારે નહીં જવું, કારણ કે રાતે સુતા સુતા 12:30 થયા હતા. અને પછી 4:30 ઉઠવાનું, 4 કલાક ઊંઘ મળે, પછી તાવ આવે, એ મેળ જ ના આવે. તો ચાલો અત્યારે 9:30 વાગી ગયા છે, આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ, દિવસની શરૂઆત કરીએ. જો તમને બતાવું કેટલા વાગ્યા. જો 9:48 થઈ ગયા. તો પછી યાર કો સાચું જ બોલે. શરદી ઉધરસ રહેવાના અત્યારે, બધું ખોખલાઈ ગયું છે. કાલે તો ઘરમાં ખિસકોલી આવી ગઈ હતી. જો આપણે જઈએ બહાર. શું મમ્મીને કેવું છે હવે જોઈએ. મમ્મીને તાવ આવ્યો હતો. જો મમ્મી આપણો વ્લોગ જોવે. હે મમ્મી આપણે શ્લોક જોવાય. જો આ ના હમણાં જોજો ને. હવે કેટલે કેવું हुआ હામોજી બોલો હામોજી હારું હારું રાખવું જ પડે ને. કાકડી ખો. બહુ મસ્ત લાગે. શું બનાવે જમવાનું? સો ગાઈઝ આજે બી તે દિવસની જેમ ટ્રાય કરીશું કે આજે બપોરે જીમમાં જવાયો અને જવાશે જ, જશું જ. વરસાદ આવશે તો ગાડી લઈને જઈશું, બાકી જીમમાં તો જશું જ. પછી જોઈએ હવે કેમનું છે. ફૂલ વરસાદ હોય તો નહીં બી જઈએ, કે ટેન્શન નહીં લેવાનું, મોજથી જવાનું જીમમાં, મોજથી પાવું આવવાનું. કઈ નહીં. તો ચલો અત્યારે ભૂખ તો નહીં લાગી, પણ થોડો ઘણો બ્રેકફાસ્ટ લઈ લઈએ. હેલ્ધી એન્ડ પ્રોટીન વાળો બ્રેકફાસ્ટ થોડો ઘણો લઈ લઈએ. ચલો હજી આપણો વ્લોગ જોવો જ છે હો મમ્મી. જુઓ બતાવો. તમે ઘરમાં બ્લોગ જુઓ, કંટાળો નહીં આવતો? મૂડ નહીં આવતો. મૂડ આવે ને તો મજા આવે. સો ગાઈઝ આપણે હવે કંટાળો આવે તો ધાબે આવી ગયા. આ મમ્મી કપડા સૂકવી રહી છે. વરસાદ નહીં આવે મમ્મી, તમે બહાર કપડા ઉકવો પણ. તમે બહાર કપડા સૂકવો પણ વરસાદ આવે એટલે પછી પાછું દોડવાનું. એના કરતા અંદર નાખી દઉં કપડા. ફિલહાલ નહીં, એ તો નક્કી નહીં વરસાદ નું, તો ગમે ત્યારે આવી જાય. એમ તો જો કે આવે એવો તો નહીં, થોડો 5-10% ઉગાડે, જે કલાકમાં ઉકાઈ જાય. જો કઈ નહીં ભાઈ, વરસાદ આવશે તો દોડશું. ઓબ્વિયસલી દોડવું જો પડશે જ ને, બાકી ક્યાં મેળ આવશે યાર. મસ્ત મજબૂત વરસાદ આવી જાય ને બહુ મજા આવી જાય. જો પણ વરસાદ આવવો જોઈએ, જોરદાર આવવો જોઈએ. આ અહીંયા બહુ ગ્રીનરી છે, આટલું મસ્ત લાગે. આ બાજુ પાછું બધું સેક્શન પાડેલા એકચ્યુઅલી માં કઈ નહીં. તો વરસાદ આવે તો આવીશું ઉપર. અત્યારે તો જઈએ નીચે યાર, ભૂખ લાગી થોડી ઘણી. પણ અત્યારે ખાઈશું તો નહીં મજા આવે. અત્યારે ખાઈશું તો ભાઈ હમણાં જમવાના ટાઈમે નહીં ખવાય, એના કરતા નથી ખાવું, હમણાં જ ખાઈશું ડાયરેક્ટ. વરસાદે તો કાયદેસર બૂમ પડાવી દીધી હો. આપણે મિલનબેન દુકાને હતા, પણ જો
જોરદાર વરસાદ આવ્યો બધું ભીનું ભીનું કરી નાખ્યું. સારું ના વરસાદ આવે તો. મમ્મી હવે જમવાનું બનાવી દો ને ફટાફટ, ભૂખ લાગી. બહુ જોરદાર વરસાદ આવ્યો તો. ખબર છે કપડા હે ને ખતરનાક વરસાદ બૂમ પડે છે, પાછું બંધ થઈ ગયો. જમવાનું બનાવી દો મસ્ત. ફાઇનલી રેડી ટુ ગો ફોર ધ જીમ. જમીન આપણે 1.5 કલાક થયો છે ઓલમોસ્ટ. હવે જતા આવીએ જીમમાં. આજે સવારે નતા ગયા એટલે અત્યારે જતા આવીએ. જો 2 વાગી ગયા છે. ચલો તો આપણે જતા આવીએ જીમમાં. જોઈએ જઈને ફટાફટ વર્કઆઉટ કરીએ. આજે લેગ ડે છે. સો ગાઈસ ફાઇનલી વર્કઆઉટ પતી ગયું છે. સોના બાથ લઈ રહ્યો છે આપણો ભાઈબંધ, પણ એને બ્લોગમાં નહીં આવું. જો ખાલી બતાવું. કઈ નહીં તો ચલો હવે વર્કઆઉટ પતાવી દીધું, આપણે ઘરે જઈએ, નીકળીએ. તારા ગજબ વર્કઆઉટ કર્યો ભાઈ આજે તો. સાવર લઈ લીધો એટલે બહુ મજા આવી ગઈ. સો ગાઈસ જો આ સોના બાથના ફંક્શન છે. આ લાઈટો જો રેડ એલર્ટ થાય હો આમાં. જો રેડ એલર્ટ હો. એ કોક તો ગયું પાછળથી, કોક તો ગયું પાછળથી, કોક તો ગયું પાછળથી. જો રેડ એલર્ટ થાય. ઓ રેડ એલર્ટ. અલે હોય એ જલ્દી અહીંયા આમાં જો, આમાં રેડ હે અને આમાં જો કલર. એટલે એ હોય આમાં કેમેરા સિસ્ટમ વાળો. અલે આમાં આ તો જો હે બ્લુ દેખાય તો ગ્રીન માં, ઓરેન્જ માં યલો, યલો માં વ્હાઈટ. હવે રેડ દેખાય. કઈ નહીં ચલો આને ક્લોઝ કરી દો, આપણે જઈએ હવે ઘરે. સો ગાઈસ ફાઇનલી હવે વર્કઆઉટ ક્લિયર થઈ ગયું હે. છત્રી કેમ હાથમાં હે? વરસાદ આવે ત્યારે છત્રી લઈને આવ્યા તો છત્રી 4 દિવસથી પડી રહી. મેન વાત તો એ કે છત્રી ત્યાં ત્યાં પડી રહેતી હે. મેન નગર કોક ટાંબી ગયો. જુઓ કઈ નહીં ચલો હવે પાર્થભાઈ નીચે આવી રહ્યા જીમની નીચે, તો પાર્થભાઈને મળી લઈએ, 2 શબ્દ કહીએ. આવે એટલી વાર. જીમથી આવી ગયા ઘરે. મમ્મી બનાવે સરસ મજાની ભાખરી. જુઓ ગરમા ગરમ ભાખરી. ના શું શબ્દ શનિવાર નહીં આની અંદર શું હોય? શાક છે. ઓ બાપા મામા આવે ગરમ લાગી. ઠંડો ઠંડો પવન આવા. કઈ નહીં તો ચલો ખાઈ લઈએ તારે. મમ્મીએ તો લબાલબ ખાવાનું બનાવી દીધું તું. તાવ આવ્યો તો બી ખાવાનું બનાવી દીધું. એ અત્યારે તાવમાં છે. તાવ આવ્યો ને આખો તો ખોલો, આમ પૂછતું જો. આ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને જસ્ટ જમી લીધું. બંકીએ જમીન આવી ગયા થોડી વાર ધાબે વોક કરવા માટે. ખાધું એટલે સદરી થઈ ગઈ. જમી લીધું એટલે હવે તરત તો આરામ કરાય નહીં. હા જુઓ પવન ખાલી. આ ખાટલા લાઈન હુઈ જઈશું. હુઈ જવા એમ તો બહુ ગજબ મજા આવે. સવારે માદા કઈ નહીં નહીં આવું, ખાલી કહું. આપણે હવે 8:30 થઈ ગયા જ છે ઓલમોસ્ટ. સવારે જીમમાં જવાનું છે એટલે ક્યાંય રાતે જવાનું થતું નહીં. સુઈ જ જવાનું થાય 9:30 10:30 મેક્સિમમ 11 સુઈ જ જવાનું થશે અને સુઈ જવું જ પડશે એકચ્યુઅલીમાં. તો હેડો તારા આજ માટે આટલું જ રાખો. હું એવું બોલ્યો ને આજ માટે આટલું રાખો એટલે મમ્મીએ સીધું તોફાન તો કરવું જ પડે ને. મોજ મસ્તીમાં જ રહેવાનું હોય તો કેવો તાવ મટી જાય. કઈ નહીં તો બસ આજ માટે આટલું જ છે મિત્રો. તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.